એના ઘરમાંથી સોનું, પૈસા, પ્રોપર્ટીના કાગળિયા, પછી લાયસન્સ અને પાન કાર્ડ ને બધું લઈ ગઈ. અને હા, ઈ ચકુબેન. પછી આજે શું ઘટના? અને ઓલું શું કહેવાય, બહાર જાય ને પાસપોર્ટ બધું પ્લાનિંગ પ્રમાણે બધું લઈને વહી ગઈ. પછી એને એની આ બેનપણી લઈને સોનુડી આવડીઓ પૂજારી એને 1.5 મહિના થયા એને હાચવી હતી. ઈ જ ચડાવતી હતી, ઈ જ બેને ભણવા નહોતી દેતી. મારો ભાઈ હાથ પગ જોડતો ગયો તો કે તું પાછી આવી જા, તે જે થયું ઈ હું તને તો સ્વીકારવા તૈયાર છું. પણ એને આ એક એની આ બેનપણી રહીને પૂજારી અને એની સોનુડી એને જવા જ ન દીધા. ઈ કે તું જાતી જ નહીં તારા ભયડા આગળ. એને જવા ના આ બધું કરનારી બે જણી જ છે. પછી લાલજીભાઈ શું કર્યું? સવારના અહીં આવ્યા હતા. ખબરની મને નથી. સવારે હું ચકુબેન અત્યારે ક્યાં છે? એને કઈ વાગ્યું છે કે એને કઈ થયું છે કે? અરે ઈ તો મરી ગઈ હોય તો ઘોયરું, અને નહીં મરી ગઈ હોય તો તમને મીડિયા સામે કહું છું, હું એને મારી નાખીશ. ભલે મને પોલીસ વાળા જેલમાં લઈ જાય. પછી તમારા ભાઈએ શું કર્યું? ગોળીબાર જાતે કર્યું પોતાના ઉપર? ઈ મને કાઈ ખબર નથી. હું અહીંયા રહેતી નથી, હું આખી રહું. હું આવી મેં એટલે એને લપ હાલતી હતી અમે સમજી છીએ. પણ આવો જવાન જૂથ મારા શું કામ ત્યારે આટલું પગલું ભરે કે હદ મારું થઈ ગયું હોય ને ત્યારે એ આટલું પગલું ભરે. બાયડીનો ત્રાસ એટલો હોય ને ત્યારે એ આટલું પગલું ભરે. બધાને એ લઈને અમને 5 જણા અમે એને સમજાવાઈ ગયા હતા કે તારે જે થયું જેની હારે લફરું હોય જે હોય તું આવી જા. અમે એને એટલે કે એનો છોકરો 20 વર્ષનો છે ને એના હાટુ ગયા હતા કે છોકરાને જિંદગી બરબાદ ન થાય. મારો ભાઈ ન્યા લગી તૈયાર હતો કે તને ઘર દઈ દઉં, બધું દઈ દઉં.